રેડી? તમારા ગણિતની અંદર આવા કોષ્ટક સ્વરૂપે તમને આખું કોષ્ટક આપ્યું છે કે જ્યાં ક્રિયા લખેલી છે, સંખ્યાઓ લખેલી છે અને અંતમાં નોંધ મતલબ નિરીક્ષણ લખેલું છે. તો પહેલી ક્રિયા છે સરવાળા. તો એક એક સંખ્યા આપણે લેતા જઈએ. દાખલા તરીકે 7 + 3 લઈએ તો બરાબર 10 થાય. એવી જ રીતે 3 + 7 તો આનો જવાબ પણ કેટલો મળ્યો આપણને? 10. તો અહીંયા શું લખી શકાય કે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. મતલબ અહીંયા શું થયું તો કે આનો મતલબ કંઈક આવો થાય કે a + b બરાબર b + a. એના પછીની ક્રિયા છે બીજા નંબરની બાદબાકી. તો અહીંયા લખું ઉદાહરણ તરીકે 10 + 3 બરાબર કેટલા થયા તો કે 7. 10 - 3 બરાબર કેટલા થયા? 7. એવી જ રીતે હું આનો ક્રમ બદલાવું કે 3 - 10 એનો જવાબ કેટલો આવ્યો? -7. મતલબ અહીંયા પરિણામ અલગ અલગ આવે છે. જો પરિણામ કેવું આવે છે? અલગ અલગ આવે છે. તો અહીંયા શું લખી શકાય તો કે ક્રમના ગુણધર્મનું